ગરમીમાં શાક ખૂબ ઓછા મળે છે અને આપણે શાકમાં રોજ નવા નવા ઓપ્શન શોધતા હોઈએ છીએ. તો આજે અહીંયા મેં ભરેલા પરવળનું ગ્રેવીવાળું શાક બનાવ્યું છે, જે નાના મોટા સૌને પસંદ આવશે. તે બનાવવા માટે પરવળ લઈ તેને છોલી લઈશું અને તેને બે હાથ વચ્ચે રગદોડી અને ચક્કુની મદદથી એક ચીરો પાડી ધીરે ધીરે બધા બી કાઢી લઈશું. આ રીતે હાથમાં પરવળ રગદોડવાથી બી આસાનીથી નીકળી જાય છે. કાઢેલા બીને મિક્સર જારમાં લઈ લઈશું. તેમાં સમારેલા લીલા મરચાં, આદું ઉમેરી ક્રશ કરી લઈશું. ક્રશ કરેલા મિશ્રણને એક બાઉલમાં કાઢી લઈશું. હવે તેમાં થોડું પનીર છીણી અને ઉમેરી લઈશું. તેમાં બધા મસાલા કરી લઈશું, જેમાં સ્વાદ અનુસાર મીઠું, હળદર, ધાણા જીરું, મરચું, લીલા ધાણા ઉમેરી બધું બરોબર મિલાવી પરવળમાં દબાવી અને સ્ટફિંગ ભરી લઈશું. મારો વિડીયો તમને પસંદ આવતો હોય તો મારા વિડીયોને લાઈક, સબસ્ક્રાઈબ, શેર કરશો. બધા પરવળને સરસ રીતે દબાવી ભરી લઈશું. હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી તેમાં સ્ટફ કરેલા પરવળ મૂકી એકવાર હલાવી ઢાંકી અને ધીમા તાપે પરવળને સીજવા દઈશું. હવે ગ્રેવી માટે મિક્સર જારમાં ટામેટાં સમારી અને ઉમેરી લઈશું. તેમાં આદું, લીલા મરચાં ઉમેરી લઈશું અને 2 થી 3 ચમચી જેટલું થીક દહીં ઉમેરી પેસ્ટ બનાવી તૈયાર કરી લઈશું. વચ્ચે વચ્ચે પરવળને પણ હલાવતા રહીશું. પરવળ સીજાઈ જાય ત્યારે તેને એક પ્લેટમાં કાઢી લઈશું. ફરી તે જ કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી તેમાં જીરું અને હિંગ ઉમેરી વઘાર તૈયાર કરીશું. તેમાં 1 ચમચી જેટલું બેસન ઉમેરી બેસનને તેલમાં સરસ રીતે સાતળી લઈશું. તેમાં ક્રશ કરેલા ટામેટાં, દહીંનું મિશ્રણ ઉમેરી અને સતત હલાવી લઈશું. તેને ઢાંકી અને બરોબર સીજવા દઈશું. ગ્રેવી સીજાય, થોડું તેલ છૂટું પડે ત્યારે તેમાં બધા મસાલા કરીશું, જેમાં સ્વાદ અનુસાર મીઠું, મરચું, હળદર, ધાણા જીરું ઉમેરી બરોબર મિલાવી જરૂર મુજબ પાણી ઉમેરી ઢાંકી ગ્રેવીને થોડીવાર માટે ઉકળવા દઈશું. ગ્રેવી ઉકળે ત્યારે તેમાં સાતળેલા પરવળ ઉમેરી હળવા હાથે મિલાવી ઢાંકી અને થોડીવાર માટે તેને સીજવા દઈશું. શાક સીજાઈ જાય ત્યારે ઉપરથી લીલા ધાણા ભભરાવી શાકને સર્વ કરીશું.